વેલકમ નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત પરેશ કુમાર વાઢિયા અને આજે આપણે આવી પહોંચ્યા છે લાઠોદરા ગામે આવેલા ઉધારિયા ગણેશ મંદિરમાં। મિત્રો, કહેવામાં આવે છે કે આ મંદિર છે તે અતિ પૌરાણિક અને પ્રાચીન છે। એક સમય હતો કે પાંડવો જ્યારે પોતાના અજ્ઞાતવાસમાં હતા અને ત્યારે પરિભ્રમણ કરતાં કરતાં તેઓ આ વિસ્તારની અંદર આવી પહોંચે છે અને ત્યારે અહીંયા ખૂબ ગાઢ જંગલ હતું। એટલે પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા રોકાય છે અને તે દરમિયાન તેમને થોડા રૂપિયાની જરૂર પડે છે અને ત્યારે તેઓ આ ગણપતિ દાદા પાસે પ્રાર્થના કરે છે અને એ સમયમાં કહેવાય છે કે કોડી નામનું નાણું ચાલતું હતું ને ત્યારે 1.5 લાખ જેટલી કોડી તેમણે ગણપતિ બાપા પાસેથી ઉધાર લીધેલી અને ત્યારથી આ ગણપતિ બાપાનું નામ ઉધારિયા ગણેશ એવું પડેલું હતું। મિત્રો, કહેવાય છે કે પ્રકૃતિમાં હંમેશાને માટે પરિવર્તન આવતું રહે છે, તેમ આ ખાંભી જે જગ્યા પર હતી અને ત્યાં ગાઢ જંગલ હતું, પરંતુ ધીરે ધીરે પરિવર્તન થતું ગયું અને અહીંયા એ સમયમાં મોરી અટકના કારડિયા રાજપૂત સમાજના લોકો દ્વારા આ ગામ વસાવવામાં આવ્યું અને તે ગામનું નામ લાઠી શહેર એવું પાડવામાં આવ્યું। એક સમયે સમૃદ્ધ આ લાઠી શહેર ધીરે ધીરે લાઠોદરામાં પરિવર્તન થયું અને લાઠોદરા ગામના લોકો આ ગણપતિ દાદાની સેવા પૂજા કરવા માંડ્યા। ધીમે ધીમે ક્રમ આગળ વધતો ગયો અને લાઠોદરા ગામના લોકોની શ્રદ્ધા અને ભાવ ઓછો થવા લાગ્યો। જ્યારે અહીંયા બાજુમાં 3 કિલોમીટરે માળિયા શહેર આવેલું છે અને ત્યાંના વણિકો જે હતા તેમને આ ગણપતિ દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભાવ હોવાને કારણે ગણપતિ દાદા તેમને પ્રસન્ન થાય છે અને એક દિવસ એ વાણિયાને તેઓ રાત્રે સ્વપ્નમાં આવે છે અને કહે છે કે મને તું અહીંથી લઈ જા, જેથી તે વણિક પરિવાર છે તે ગણપતિ દાદાને બળદગાડામાં બેસાડી અને માળિયા તરફ લઈ જાય છે। તેવામાં લાઠોદરા ગામના લોકોને ખબર પડતા તેઓ ગામ લોકો જે છે તેઓ ગાડાની પાછળ દોટ મૂકે છે અને ભાગતા ભાગતા અહીંયા આવેલી નદીના કાંઠા ઉપર તેમને રોકી લેવામાં આવે છે। ગણપતિ બાપાને આજીજી કરવામાં આવે છે, જેથી ગણપતિ દાદા બંનેના માળિયા અને લાઠોદરા ગામના સીમાડા પર ઉતરી જાય છે। ત્યારથી આ મંદિર અહીંયા અસ્તિત્વમાં આવ્યું છે। મિત્રો, આજે પણ ગણપતિ દાદાનું જે મંદિર છે તે ત્રાંસું છે, આજે પણ તે સીધું નથી અને તેવી ને તેવી અવસ્થામાં વિદ્યમાન છે। સાથે સાથે અહીંયા જે તે સમયમાં ગોવિંદ બાપુ કરીને કોઈ સિદ્ધ મહાત્મા સેવા પૂજા કરતા હતા, જ્યારે તેઓ દ્વારા અહીંયા એક શિવલિંગનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે। અહીંયા આપ જે જોઈ રહ્યા છો તે ગોવિંદ બાપુની સમાધિ પણ અહીંયા જ આવેલી છે। મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે દર વર્ષે અહીંયા ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે, તેમજ વાજતે ગાજતે ગણપતિ દાદાની રથયાત્રા નીકળે છે અને આખા ગામની અંદર લોકો નાચગાન સાથે ઝૂમી અને ગણપતિ દાદાની આ મૂર્તિનું સ્થાપન કરે છે। સાથે સાથે ગણપતિ દાદાની આ જગ્યાની અંદર ભવ્ય પ્રોગ્રામ પણ યોજવામાં આવે છે, જ્યારે આસપાસના ગામડામાંથી અહીંયા બહોળી સંખ્યામાં લોકો લાભ લેવા માટે ઉમટી પડે છે। મિત્રો, અહીંયા આવવા માટે માળિયાથી માત્ર 3 કિલોમીટર અને કેશોદથી 12 થી 13 કિલોમીટરના અંતરે સફર કરી અને આપ આવી શકો છો। મિત્રો, લાઠોદરિયા નદીના કિનારે સુંદર અને રમણીય સ્થળ આપને મનમોહક કરશે। મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે ગણપતિ દાદાની ભાવથી અહીંયા જો મનોકામના કરવામાં આવે તો લોકોની મનોકામના પણ સિદ્ધ થાય છે। મિત્રો, એક સમય હતો કે આ ગણપતિ દાદા ઉધારમાં રૂપિયા આપતા હતા, પરંતુ કહેવાય છે ને કે બૂચ મારો તો તે સમયમાં પણ હતા। ત્યારે ગણપતિ દાદા પાસેથી
લીધેલા રૂપિયા ગણપતિ દાદાને પરત ન આપતા ગણપતિ દાદા દ્વારા રૂપિયા દેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી હવે ગણપતિ દાદા કોઈને ઉધારમાં રૂપિયા આપતા નથી, પરંતુ ઉધારમાં રૂપિયા આપતા હોવાને કારણે ગણપતિ દાદાનું નામ ઉધારિયા ગણેશ આજે પણ યથાવત છે. મિત્રો, આપ પણ આ પૌરાણિક અને દિવ્ય મંદિરની મુલાકાત લેવા માંગતા હોય તો એક વખત અવશ્ય પધારશો. સાથે સાથે મિત્રો, આ જગ્યા બહુ વિશાળ છે, પરંતુ જગ્યાનો વિકાસ બહુ ઓછો છે. જ્યારે અહીંયા હાલમાં દિલીપ બાપુ કરીને પૂજારી છે, તેઓ ગણપતિ દાદાની નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરી રહ્યા છે. સાથે સાથે અહીંયા બોમ્બે તેમજ ગુજરાતભરમાંથી ભાવિકો પોતાની શ્રદ્ધા પ્રમાણે આવતા જતા રહે છે. ત્યારે આ જગ્યાની અંદર આપ કોઈ પણ ફાળો આપવા માગતા હોય તો પણ આપ અવશ્ય આપી શકો છો. જેના માટે અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર શો થઈ રહ્યા છે તે અહીંના પૂજારી જે દિલીપ બાપુ છે તેમના છે. આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો. સાથે સાથે ગણપતિ દાદા મંદિરનું એક ટ્રસ્ટ પણ છે, જે ટ્રસ્ટ પણ બહુ સારી રીતે કામગીરી કરી રહ્યું છે. ત્યારે મિત્રો, આપ તમામ દર્શકો ઉપર ઉધારિયા ગણપતિ દાદાની અસીમ કૃપા બની રહે તેવી અમે મનોકામના કરીએ છીએ. ફરી મળીશું આવા જ એક નવા અને અનોખા વિડીયો અને અનોખા સ્થળ સાથે. ત્યાં સુધી તમારા મિત્ર વાઢિયાભાઈને રજા આપશો.